ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપ સૌ કોઈનું ન્યૂઝ કેપિટલ માર્કેટના આજના માર્કેટ માટેના ખાસ કાર્યક્રમમાં હું યશ આપના સાથે ગિફ્ટ ટુ ગ્લોબમાં આજે ચર્ચા કરીશું આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં. દર્શક મિત્રો, ઘણી બધી ઉથલપુથલ થઈ છે. શનિ રવિમાં ખાસી ઉથલપુથલને સમજીશું, બધા જ સંકેતો સમજીશું. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ટ્રમ્પને યુએસની સુપ્રીમ કોર્ટનો ઝટકો. અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કર્યા. કહ્યું, રાષ્ટ્રપતિને ટેરિફ લગાવવાનો અધિકાર નથી. ભારત પર લાદેલા 18% ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા. સુપ્રીમ ઝટકા બાદ દુનિયાભરના દેશો પર 15% નવા ગ્લોબલ ટેરિફની ટ્રમ્પની જાહેરાત. ટ્રમ્પે 15% ટેરિફ માટે કોંગ્રેસમાંથી 150 દિવસ માટે લેવી પડશે મંજૂરી. ભારતના ડેલિગેશનને ટ્રેડ ડીલ માટે અમેરિકાની મુલાકાત રદ કરી. ટેરિફના નિર્ણય બાદ ગિફ્ટ નિફ્ટીમાં 250 પોઈન્ટ આસપાસ તેજી. ડાઉ ફ્યુચર્સમાં 250 પોઈન્ટનો ઘટાડો. જોકે શુક્રવારે તેજી સાથે બંધ હતા અમેરિકન માર્કેટ. આજે ચીન અને જાપાનના માર્કેટમાં રહેશે રજા. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં 590 કરોડના ફ્રોડનો ખુલાસો થયો. હરિયાણા સરકારના વિભાગોના ખાતામાં અંતર મળી આવવાથી બેંકની ચંદીગઢ શાખામાં અનિયમિતતા સામે આવી. આજે સવારે 9:30 વાગે થનાર બેંકના કોન્ફરન્સ કોલ પર સૌની નજર. યુપીએલમાં મોટું રિસ્ટ્રક્ચરિંગ. યુપીએલ સસ્ટેનેબલ એગ્રી સોલ્યુશન્સનું મર્જર કરશે. ક્રોપ પ્રોટેક્શન બિઝનેસને અલગ કરવામાં આવશે. બંને કંપનીઓનું અલગ અલગ થશે લિસ્ટિંગ. અમેરિકા ઈરાન તણાવ વધતા ક્રૂડમાં ઉછાળો. બ્રેન્ટ ક્રૂડ $70 પાર. ઈરાનની આસપાસ અમેરિકન સૈન્ય જમાવડો વધ્યો. સોનું $5100 પાર. ચાંદી ફરી $88 પાર. અને આવો આ સાથે જ શરૂઆત કરીએ. સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય માર્કેટના જે સંકેતો મળી રહ્યા છે તે આપને સમજાવી દઈએ. સૌથી પહેલા ગિફ્ટ નિફ્ટી પર નજર કરી લો. જુઓ, ઘણું બધું થયું છે. શુક્રવારે પહેલા તો તમને સંકેત મળ્યા. શુક્રવારે એવા સંકેત મળ્યા કે ભાઈ હા, બધું બરોબર છે, કોઈ વાંધો નથી. પછી સુપ્રીમ કોર્ટ તરફથી અમેરિકાની જે સુનાવણી થઈ, એ સુનાવણીમાં એવો સંકેત મળ્યો કે હા, હવે તમારે અહીંયાથી ખાસ ટેરિફ ગેરકાયદે અને ટ્રમ્પ સાહેબે જે કંઈ પણ કર્યું છે તેને ઉલટાવો. હવે આવી પરિસ્થિતિમાં થયું એ કે ગિફ્ટ નિફ્ટી આપણો જે શુક્રવારે રાત્રે બંધ હતો એ કંઈક 1.25% આસપાસની મજબૂતી, એટલે કે તમે સમજો ને તો 350 પોઈન્ટ 325 પોઈન્ટ આસપાસનો ઉછાળો હતો. પછી ફરી એકવાર ટ્રમ્પ સાહેબે કહ્યું કે ના, હું ગ્લોબલ 10% ટેરિફ લગાવીશ. પછી હવે તેમણે પાછું એવું કહ્યું કે ના, 10 નહીં, હું 15% ટેરિફ લગાવીશ. આ બધા કન્ફ્યુઝનને વચ્ચે અત્યારે ફિલહાલ ગેપ અપ તમારો છે, પણ જે 301 પોઈન્ટનો ઉછાળો હતો ત્યાંથી તમે 150 પોઈન્ટ પર આવી ગયા છો, એટલે કે કંઈક અડધો ઘટાડો આવી ચૂક્યો છે. બટ સ્ટીલ ગેપ અપ છે, એ વાત પાકી. હવે યાદ રાખો કે આવતીકાલે મંથલી એક્સપાયરી છે. એ પહેલા આજના ગેપઅપને કઈ રીતે ટ્રીટ કરવો તે સવાલનો જવાબ આપણે લેવાની કોશિશ કરીશું. મીનવાઇલ આજે યુએસ માર્કેટ્સનો શુક્રવારના હેન્ડઓવર પર તમે એક વખત નજર કરી લો તો યુએસ માર્કેટનો શુક્રવારનો હેન્ડઓવર જે છે તે 0.5% મજબૂતીનો જોવા મળ્યો. ખાસ S&P 500 0.5% મજબૂત હતો. ડાઉ જોન્સ 0.5% મજબૂત હતો. અને નાસ્ડેક તમે જુઓ તો 1%ની મજબૂતી બતાવતું જોવા મળ્યું. આ સિવાય તમે અત્યારે ડાઉ ફ્યુચર્સ પર નજર કરી લો તો ફ્યુચર્સમાં કંઈક 250 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે જેપનીઝ માર્કેટ્સ બંધ છે, એટલે ત્યાં તમને કોઈ સંકેત નહીં મળે. પરંતુ આ સિવાય એશિયન માર્કેટ્સ જે ઓપન છે, સ્ટ્રેટ્સ ટાઈમ્સ થોડી મજબૂતીમાં છે, હેંગસેંગ થોડી મજબૂતીમાં છે, થોડીની ઘણી, ઇનફેક્ટ 2.25% આસપાસ. તાઇવાન 0.5%ની મજબૂતી પર છે. કોસ્પી 1%ની મજબૂતી પર છે. સેટ જકાર્તા સંકેત કોઈ નથી, અને શાંઘાઈ તો હજુ પણ બંધ જ છે, જે આવતીકાલથી પછી ઓપન થવાનું છે. આવી સ્થિતિમાં આ કન્ફ્યુઝન શું છે? પહેલા તો સુપ્રીમ કોર્ટે કર્યું, પછી ટ્રમ્પ સાહેબે 2 વખત કંઈક તો પરિવર્તન કર્યું. આ બધું શું થયું છે જરા આવો સમજીએ. મારા સહયોગી ધવલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. ધવલ, ગુડ મોર્નિંગ. સૌથી પહેલા તો સમજાવો, આ થઈ શું રહ્યું છે? એક સાથે આટલી બધી ઉથલપુથલ જે થઈ, પહેલા ટેરિફને લઈને કોર્ટનો નિર્ણય, પછી ટ્રમ્પ સાહેબનો નિર્ણય, હજુ આમાં તો જે કોંગ્રેસ છે, યુએસ કોંગ્રેસ, એમાં કંઈક અપ્રુવલ લેવાના. હવે નક્કી કઈ રીતે કરવું માર્કેટે, કઈ દિશામાં આગળ વધીશું? ફાઇનલ કન્ક્લુઝન શું થાય છે આ સમગ્ર ઘટનાક્રમ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, હવે આપણે અમેરિકામાં સૌથી પહેલા જોવા જઈએ તો આજે 2 દિવસ વીકેન્ડની અંદર છે એક મોટી ઉથલપાથલ થઈ. તેની અંદર અમેરિકાની જે સુપ્રીમ કોર્ટ છે તેની ઉપર નિર્ણય કરીએ, તેમના જે ચુકાદો આવે છે તેના ઉપર આપણે જોવા જઈએ તો જે ત્યાં આગળ જે ભારતીય મૂળના એક વકીલ છે નીલ કાત્યાલ કરીને, તેમને ત્યાં આગળ વેપારીઓ તરફથી કેસ કર્યો હતો અને ટ્રમ્પના જે તેમને જે સ્પેશિયલ એક્ટ હેઠળ આ જે ટેરિફ લગાવવામાં આવ્યા હતા તેની વિરુદ્ધમાં તેમને આ કેસ કર્યો હતો. એટલે જે 1977નો કાયદો છે કે તેનો ઉપયોગ કરીને ટ્રમ્પે આ જે ટેરિફ લગાવ્યા હતા તેને સૌપ્રથમ તેની કોર્ટે ગેરકાયદે ગણાવ્યા. 9 જજની બેન્ચ હતી, તેની અંદરથી 6-3 થી 4 ચુકાદો આવવામાં આવ્યો છે. 1977નો જે IEAPA નો જે
કાયદો હતો તેની હેઠળ ટ્રમ્પે જે ટેરિફ લગાવ્યા હતા, મનસ્વી રીતે આપણને ખ્યાલ છે કે ભારત ઉપર પણ 50% ટેરિફ, એમને જે રીતે નિર્ણય મન ફાવે તે રીતે ટેરિફ લગાવ્યા હતા તે ગેરકાયદે છે. હવે આ જે ચુકાદો આવ્યો ત્યારબાદ તરત ટ્રમ્પ ગુસ્સે થયા અને તેમને જજો ઉપર પણ પોતાની ભડાસ કાઢી અને ત્યારબાદ તરત જ તેમણે 10% ટેરિફની જાહેરાત કરી. પછી બીજા દિવસે ઉઠ્યા અને ત્યારે તેમણે પાછા 10ના 15% ટેરિફની જાહેરાત કરી દીધી. હવે આ જે 15% ટેરિફ છે તેના માટે પણ તેમને અમેરિકન કોંગ્રેસની મંજૂરી લેવી પડશે. હવે ત્યાં આગળ પણ આ બિલ પાસ થવું થોડું અઘરું એટલા માટે છે કારણ કે કેટલાક રિપબ્લિકન સાંસદો પણ તેમની વિરુદ્ધમાં છે, પરંતુ હાલમાં તો આ જે 15% ટેરિફ છે તે લાગુ થઈ ગયો છે. એટલે હવે આ પરિસ્થિતિની અંદર આપણે જોવા જઈએ તો ભારત હજી પણ ફાયદામાં છે. કઈ રીતે? તો આપણી ઉપર ટોટલ 50% ટેરિફ હતા, તેમાંથી 25% હટાવવાનું નોટિફિકેશન તો આવી ગયું હતું, ત્યારબાદ 25 લાગુ હતું, તેનાથી 18 આવ્યા અને 18થી હવે તાત્કાલિક કોર્ટના નિર્ણયથી જે રદ થઈ ગયા તો ત્યાંથી આપણે સીધા 15 આવી ગયા, એટલે બીજા 3%માં પણ ફાયદામાં છીએ. હવે આપણા જે કોમ્પિટિટરો છે તેમની આપણને ખ્યાલ છે કે યુરોપની ઉપર 10% હતા, જાપાન ઉપર ઓછા હતા, તો અમુક વસ્તુમાં આ બધી લોકો આપણા કોમ્પિટિટર હતા. તો આપણી જે એક્સપોર્ટ છે તે વસ્તુનું ત્યાં વધી જશે, એટલે આપણને ઘણા બધા સેક્ટરને અહીંયા પણ થોડો જે લાભ છે તે થવાનો છે. હવે આ જે કોર્ટનો ચુકાદો છે ને ત્યારબાદ ટ્રમ્પના જે નિર્ણયો છે તેના ઉપર પણ આપણે સતત નજર કરીએ તો જે ટ્રમ્પ જે રીતે અત્યારે અને $175 બિલિયન જેટલી ઉઘરાણી કરી દેવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટતા નથી કરી કે આનું રિફંડ આપવું કે ના આપવું, પરંતુ હવે ઘણી બધી કંપનીઓ તૈયારી કરી રહી છે કે તેમને આ જે પૈસા ચૂકવ્યા તો તે પરત દેવા માટે ત્યાં કેસ કરવાની છે. એટલે માની લો કે જે ભારતીય કંપનીઓએ ચૂક્યા તો તેમને અમેરિકન જે કંપનીઓ પાસે ટ્રેડ કર્યો છે તેમની પાસેથી પરત લેવાના થશે. એટલે દુનિયાભરના જે દેશોએ આ પૈસા ચૂકવ્યા છે તો તેમને તે કંપનીઓ, એટલે આ એક લાંબી પ્રોસેસ થઈ જશે. એટલે કદાચ આ પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી ટ્રમ્પની જે કાર્યકાળ છે તે પણ પૂરો થઈ શકે છે, કારણ કે હવે લગભગ 3.5 વર્ષ જેટલો તેમનો કાર્યકાળ બાકી રહ્યો છે. એટલે આ પણ એક લાંબી પ્રોસેસ છે. પરંતુ ટ્રમ્પે જે રીતે અહીંયા ગમે તેની પર ગમે ત્યારે ટેરિફની જાહેરાત કરતા હતા તો સુપ્રીમ કોર્ટે તેમને માપમાં લાવી દીધા છે અને જે તેમને જે કાયદાનો ઉપયોગ કરીને, કારણ કે આ કાયદા હેઠળ એવું છે કે તેમને ત્યાં આગળ રજૂ કરવું પડે કે ભાઈ અમેરિકામાં જે કયું નુકસાન થઈ રહ્યું છે તે સાબિત કરવું પડે અને ત્યારબાદ આ પોતાની રીતે ટેરિફનો જે નિર્ણય છે તે લઈ શકે. હવે જે ત્યાંની કોંગ્રેસમાંથી મંજૂરી, એટલે કે ત્યાંની સંસદમાંથી જે મંજૂરી લેવાની છે તો ત્યાંની અંદર પણ તેમને 150 દિવસની અંદર આ મંજૂરી લેવી પડશે. એટલે કે અત્યારે આ ફેબ્રુઆરી એન્ડ ચાલી રહ્યો છે તો જુલાઈ એન્ડ સુધીમાં તેમને આ મંજૂરી લેવી પડશે. એટલે આપણને પણ ખ્યાલ છે કે ભારતીય સંસદમાં પણ આવું હોય છે કે કોઈ પણ બિલ હોય તો 6 મહિનાની અંદર જ્યારે સંસદની અંદર પાસ ના થયું હોય તો સરકાર તેને 6 મહિના માટે વટહુકમ બહાર પાડીને બિલ લાવતી હોય છે અને પછી સંસદમાં મંજૂર કરાવવાનું હોય છે અને જો પાસ ના થાય તો ફરીથી બીજા એક વટહુકમ બહાર પાડી શકે છે. એટલે કદાચ અહીંયા પણ ટ્રમ્પ આ રીતનું કરી શકે છે. એટલે અન્ય કાયદાકીય પાસાઓ ઉપર પણ ટ્રમ્પ વિચારણા કરી રહ્યા છે. હવે આ તો જે સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને લપડાક મારી ત્યાંની વાત થઈ. હવે ટ્રમ્પે પોતાનો જે જૂની ટેવ પ્રમાણે નવો ટેરિફ બોમ્બ યુઝ કરી દીધો છે, તેના ઉપર નજર કરીએ તો ટ્રમ્પે જે અગાઉ જેવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અને તરત જ પોતાના 10% ટેરિફની જાહેરાત કરી દીધી હતી નવા. એટલે એક સમય એવું કન્ફ્યુઝન ઊભું થયું હતું કે ભાઈ ભારત ઉપર પણ 28% ટેરિફ લાગશે. કઈ રીતે? કે 18ની ડીલ થઈ અને 10% વધારાના. એટલે જે નવો શબ્દ હતો, પરંતુ ત્યારબાદ વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી કે ભાઈ બધા દેશો ઉપર સમાન જ 10% ટેરિફ રહેશે હાલમાં તો, ત્યારબાદ અલગ અલગ જાહેરાત કરવામાં આવશે. હવે આ બધાની વચ્ચે આપણું જે યુએસ ડેલિગેશન જવાનું હતું ધર્મેન્દ્ર જૈનના નેતૃત્વમાં, કારણ કે આપણી ટ્રેડ ડીલ નક્કી થઈ ગઈ છે, પરંતુ કઈ વસ્તુ પર કેટલા ટકા ટેરિફ રહેશે, વધુ બાછોડ ઘણા ઉપર ઘટાડવા માટે પણ આપણે ચર્ચા કરવાની હતી. તો આ ભારતે આખું ડેલિગેશન ત્યાં જે વિદેશ જઈ રહ્યું હતું, યુએસ જઈ રહ્યું હતું, તેને અત્યારે તેમની યાત્રા સ્થગિત કરી દીધી છે અને વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી કે ભાઈ નવેસરથી અહીંયા હવે અમે આજે ત્યાંને જે અમેરિકામાં જે નવા ડેવલપમેન્ટ થયા છે તેની અમે સમીક્ષા કરીશું અને ત્યારબાદ આગળના નિવેદન આવીશું. એટલે હાલમાં કોમર્સ મંત્રાલય પણ જે છે તે અત્યારે જે વિવિધ પાસાઓ છે તેની સમીક્ષા કરી રહ્યું છે અને ત્યારબાદ, કારણ કે કેટલાક સૂત્રો એવું કહી રહ્યા છે કે ભાઈ હવે જો આપણી ઉપર જે 18%ની ડીલ હતી એટલે ત્યાં અગાઉ જે ટેરિફ લગાવવામાં આવ્યા હતા તો હવે જે ત્યાંને ટ્રમ્પે ત્યારે 15% લીધા છે તો બની શકે છે કે સારા સંબંધોને રાહતના ભાગરૂપે હવે આપણી આ જે ટ્રેડ ડીલ છે તે 11થી 12%ના જે ટેરિફ છે કદાચ તેની આસપાસ થઈ શકે છે. અને આની અંદર આપણી ઉપર જે રશિયાનું ક્રૂડ ખરીદવા પર 25% અલગ લગાવ્યા હતા તો હવે આવા કોઈ ટેરિફ પણ અત્યારે સૂત્રો એવું કહી રહ્યા છે કે ટ્રમ્પ પોતાની રીતે નહીં લગાવી શકે, કદાચ વિદેશ નીતિના ભાગરૂપે અલગથી લગાવે તો તે વસ્તુ જુદી છે, પરંતુ તેના માટે પણ હવે એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કે તેમને તેમની કોંગ્રેસની મંજૂરી લેવી પડશે. એટલે આપણને ખ્યાલ છે કે જે રીતે આપણે અજીત ડોભાલનું નિવેદન આવ્યું હતું કે તમને તેના માર્કો રૂબિયોને કહી દીધું હતું કે ભાઈ જો ટ્રેડ ડીલ નહીં થાય તો અમે ટ્રમ્પના અડધા સુધીના રાહ જોઈશું, 3 વર્ષ સુધીની. એટલે
આ જે અલગ અલગ ડેવલપમેન્ટ થયા હતા અને આપણી સરકાર પણ જે છે ટ્રેડ ડીલમાં આપણે જોઈએ તો આજે ચુકાદો આવવાનો તો તેની રાહ જોઈ રહ્યા હતા. આપણે અગાઉ પણ આ ચર્ચા વારંવાર કરી હતી છતાં તેના જ ભાગરૂપે આપણે ટ્રેડ ડીલમાં મોડું કરી રહ્યા હતા. એટલે જે ઓગસ્ટમાં આપણી પર વધારાના 25% લાગ્યા હતા ત્યારબાદ પણ એક આક્રોશ હતો કેટલાક લોકોમાં કે ભાઈ કેમ સરકાર હજી આ ટ્રેડ ડીલને લઈને કોઈ વાટાઘાટો નથી કરી રહી. પરંતુ કદાચ આ જ કારણ હશે કે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો હતો તેની રાહ જોઈ રહ્યા હતા. એટલે આને લઈને અત્યારે જે ટ્રમ્પે નવો ટેરિફ બોમ્બ ફોડ્યો છે તો જે 15% અત્યારે કર્યા છે હવે આના માટે 150 દિવસની અંદર સંસદમાંથી મંજૂરી લેવી પડશે અને જો તે નહીં મળે તો કદાચ આ પણ રદ કરવા પડી શકે છે. એટલે નવા ડેવલપમેન્ટો હજુ જોઈએ તો ઘણી બધી અનસર્ટેનિટી ઊભી થઈ ગઈ છે ટેરિફને લઈને. કે આપણે જોઈએ તો આપણી જે ટોટલ વેપાર થાય છે તેનો ફક્ત 2% જ આપણે યુએસ પાસે થતો હતો. પરંતુ તેમ છતાં આપણે જોયું કે ટ્રેડ ડીલ નથી થઈ તેના કારણે આપણા બજારો કઈ રીતે દબાણમાં રહ્યા, આપણા વેપારીઓ કઈ રીતે ઘણું બધું સહન કરવું પડ્યું. એટલે આ જે ટ્રમ્પનો નવો ટેરિફ બોમ્બ છે એ અત્યારે તો 15% છે. એટલે આપણા માટે સૌથી રાહત અને સારી વાતના સમાચાર એ છે કે જે અહીંયા આગળ 18% હતા તેમાં પણ આપણે અત્યારે 3%ના ઘટાડા સાથે અત્યારે આપણે યુએસ સાથે આ ટ્રેડ ડીલ ચાલશે. બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર ધવલ આપનો અમારા સાથે જોડાવા. આવો દર્શક મિત્રો આગળ વધીએ અને હવે એક નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈને બ્રેક બાદ અન્ય બહુ જ બધી મહત્વપૂર્ણ ખબરો છે જેના આપણે કરીશું. સ્વાગત છે ગિફ્ટ ટુ ગ્લોબમાં. અત્યારે 150 પોઈન્ટ આસપાસ મજબૂતીનો સંકેત ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહ્યો છે. ત્યારે આવો આગળ વધીએ અને હવે જોઈએ શુક્રવારનું અમેરિકન માર્કેટનું ક્લોઝ. 0.5% આસપાસની મજબૂતી જોવા મળી. રાઈટ, અમેરિકન માર્કેટ જે છે તે મુખ્ય સૂચકાંકો તેજી સાથે બંધ થતા જોવા મળ્યા. ડાઉ જોન્સ 230 પોઈન્ટ વધીને 50,600 પર બંધ આવ્યો. નાસ્ડેક 1% તેજી સાથે 22,800 ઉપર બંધ આવ્યો. અને જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો તે પછી ટ્રમ્પે અન્ય કાયદાઓ હેઠળ નવા ટેરિફ લગાવ્યા તેની ખાસ અસર જે છે તે આવતી જોવા મળી. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે જેને કારણે પણ રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર આવી. ઈરાનના પરમાણુ કરાર અંગે 10 થી 15 દિવસનું અલ્ટિમેટમ પણ અહીંયા હતું, જેમાંથી ઘટાડીને સીધા 48 કલાકનું અલ્ટિમેટમ પણ ટ્રમ્પ સાહેબે કર્યું. અને ઉપરથી ગુરુવારે મીટિંગ કરવામાં આવનાર છે ઈરાન સાથે તેની પણ જાહેરાત. એટલે બહુ બધું કન્ફ્યુઝન છે દુનિયામાં અત્યારે, ક્લેરિટી નથી. એક મહિનાની તો શું, એક અઠવાડિયાની પણ ક્લેરિટી નથી કે ભાઈ આવતા અઠવાડિયે શું થવાનું છે. તેનું બહુ કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે, જેના ભાગ સ્વરૂપે અત્યારે ફિલહાલ અનિશ્ચિતતાના સમયે સેફ હેવન ડિમાન્ડ ફરી એકવાર સોનાની વધી અને બહુ મોટા ઉછાળાને કારણે સોનું $5100 પાર જતું રહ્યું અને સપ્લાય ખોરવાના ડરને કારણે ક્રૂડના ભાવોમાં પણ ખાસી એવી ઉથલ-પુથલ થતી તમને જોવા મળી. આ તરફ યુરોપિયન માર્કેટ પર નજર કરી લો તમે. શુક્રવારના ક્લોઝ યુરોપિયન માર્કેટ્સમાં ભારે ઉત્સાહ અને ઐતિહાસિક તેજી સાથે ફરી એકવાર જોવા મળ્યો. યુરોપિયન મુખ્ય શેર બજાર મોટા ઉછાળા સાથે નવા ઐતિહાસિક રેકોર્ડ પર બંધ થતા જોવા મળ્યા. અને ટ્રમ્પના વૈશ્વિક ટેરિફને સુપ્રીમ કોર્ટે ફગાવી દેતા યુરોપિયન નિકાસકારોને મોટી રાહત થઈ. યુરોપિયન બજારમાં જબરદસ્ત ખરીદદારી નીકળતી જોવા મળી અને સ્ટોક 600 જે છે 0.84% વધીને 630ના નવા રેકોર્ડ સ્તરે બંધ થયો. ડેક્સ 0.87%ના સુધારા સાથે 25,260ની સપાટીએ બંધ થયો. CAC 40માં ભારે તેજીને કારણે 1.39% આસપાસનો મોટો ઉછાળો જોવા મળ્યો અને 8515ની નવી ટોચ નવી સપાટી બનતી જોવા મળી. FTSE 100માં 10% વધારા સાથે 10,986નો સંકેત આવતો જોવા મળ્યો. તો બેઝિકલી અમેરિકા યુરોપિયન માર્કેટ્સ બંનેનું કન્ફ્યુઝન જે છે તેનું સોલ્યુશન આપણે સમજવાની કોશિશ કરી. પરંતુ આગળ જે આ ટ્રમ્પના ટેરિફના જે કન્ફ્યુઝન્સ છે તે તો આપણે સમજી ગયા. પરંતુ હવે જે ઈરાનને અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે, કેમ કે જો એક બાજુ ટેરિફની કન્ફ્યુઝન છે, માર્કેટની કન્ફ્યુઝન છે અને ત્રીજી જે સમસ્યા છે તે છે આ ઈરાન. અત્યારે વૈશ્વિક માર્કેટ્સ માટે માથાનો દુખાવો બની રહ્યું છે. અમેરિકાએ ઈરાનને 48 કલાકનું કડક અલ્ટિમેટમ આપી દીધું છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે જો સમયસર કોઈ નક્કર કામગીરી અથવા અર્થપૂર્ણ ડીલ નહીં થાય તો લશ્કરી કાર્યવાહીનો વિકલ્પ અમેરિકાએ ખુલ્લો રાખ્યો છે. અમેરિકન સૈન્ય અને એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ્સ મધ્ય પૂર્વમાં સક્રિય થઈ ચૂક્યા છે. વચ્ચે અમુક એવા સમાચાર પણ હતા કે સિરિયાથી પણ અમેરિકાએ સૈનિકોને પાછા બોલાવ્યા હોય અમુક જથ્થો અને તેને પણ અહીંયા મૂવ કરી રહ્યા હોય ઈરાન તરફ. અમેરિકન સૈન્ય અને એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ્સ અત્યારે ફિલહાલ ત્યાં છે. ઓમાનની મધ્યસ્થિતિ અત્યારે પરોક્ષ વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ તે સંપૂર્ણપણે નિષ્ફળ થાય તેવી સ્થિતિ છે. ત્યારે અમેરિકા લિમિટેડ સૈન્ય હુમલો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હોવાનો અત્યારે સંકેત જોવા મળી રહ્યો છે પહેલા તો. અને મિડલ ઇસ્ટમાં યુદ્ધનો મોટો ખતરો પણ ઊભો થતો જોવા મળી રહ્યો છે. તો આ થોડું ચિંતાનું કારણ છે ને એટલે જ વિશ્વ માટે અત્યારે એક રીતે જોવા જાવ તો માથાનો દુખાવા સમાન પરિસ્થિતિ જે છે તે આ બનતી જોવા મળી રહી છે. આ તરફ શનિ રવિમાં એક બીજા મોટા સમાચાર એ આવ્યા કે ટ્રમ્પની સુરક્ષામાં
વિચારો, વિશ્વના સૌથી મહત્વપૂર્ણ અથવા તો સૌથી સુરક્ષિત નેતાની સુરક્ષામાં ચૂક થઈ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત પ્રખ્યાત મારે-લાગો જે રિઝોર્ટ છે ત્યાં આગળ સુરક્ષામાં મોટી ચૂક થઈ અને એક શખ્સને યુએસ સિક્રેટ સર્વિસીસ જે એજન્ટ્સ છે તેમણે કાર્યવાહી કરી ગોળી મારીને ઠાર કર્યો છે. રિઝોર્ટના સુરક્ષા ઘેરાને તોડીને ગેરકાયદેસર રીતે આ વ્યક્તિ જે છે તે અંદર ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે રિઝોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. ફ્લોરિડા, યાદ રાખજો, આ ફ્લોરિડા વિસ્તારમાં જે પામ બીચ આવેલો છે ત્યાં આગળની આ પરિસ્થિતિ છે અને ઘૂસણખોર કોણ હતો, તેનો મુખ્ય હેતુ શું હતો, તેને લઈને સિક્રેટ સર્વિસ અને સ્થાનિક એજન્સીઓ દ્વારા હવે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. તો એક બાજુ ટેરિફના બોમ્બ, બીજી બાજુ ટ્રમ્પની સુરક્ષામાં ચૂક, એટલે એક સાથે સમગ્ર વિશ્વમાં ઘણું બધું થઈ રહ્યું છે અત્યારે ફિલહાલ, અને એટલા માટે જ અત્યારે કન્ફ્યુઝન જે છે તે આપણને અહીંયાથી ખાસ મળતું જોવા મળી રહ્યું છે. પરંતુ આ તરફ જે હમણાં મારા સહયોગી ધવલે જણાવ્યું એમ આપણું ભારતીય ડેલિગેશન જે અમેરિકા જવાનું હતું ટેરિફની ચર્ચા માટે, તે તો રદ થયું છે. પરંતુ હવે આપણે ઇઝરાયલ અને મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઇસ્ટ પર ફોકસ જે છે તે વધાર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ઇઝરાયલની મુલાકાતે છે અને 25 અને 26 ફેબ્રુઆરી એટલે કે આ સપ્તાહે 2 દિવસ માટે તેઓ ઇઝરાયલ 2 દિવસની મુલાકાત માટે જઈ રહ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મહત્વપૂર્ણ સંકેતો આપ્યા છે અને કહ્યું છે કે મધ્ય પૂર્વમાં એક નવા ગઠબંધન અથવા તો નવી ધરી જે એક્સિસ જેને કહીએ આપણે, તે રચવા અંગેનો તેમણે સંકેત આપ્યો. અને નેતન્યાહુએ એક એવું સંગઠન બેઝિકલી મિડલ ઇસ્ટ માટે બનાવવા માંગે છે કે જે પ્રોગ્રેસિવ હોય, જે જૂના વિચારો છે તેનાથી દૂર થાય, અને તેના માટે ભારત, ગ્રીસ, સાયપ્રસ, અન્ય જે સમાન વિચારધારા ધરાવનારા જે આરબ અને આફ્રિકન દેશો છે તેને સાથે મળીને ગઠબંધન બનાવવામાં આવે. જો એક તરફ બ્રિક્સ છે, એક તરફ આપણે જાણીએ છીએ કે ઓપેક પ્લસ જેવા કહી શકાય કે કોમર્શિયલ એંગલ ધરાવતા ખાસ સંગઠનો છે, અને હવે આ નવું કંઈક સંગઠન આવી રહ્યું છે જેમાં સમાન વિચારધારા ધરાવનારા દેશો હશે. શા માટે? આ ગઠબંધન કટ્ટરપંથી શિયા અને સુન્ની તાકાતોનો મજબૂતાઈથી સામનો કરી શકે તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક બાજુ અમેરિકા નાટોના સંબંધ ખરાબ છે, બીજી બાજુ આ નવા સંગઠનની વાતો થઈ રહી છે. મોદીની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, એઆઈ અને કમર્શિયલ સહયોગ વધુ ગાઢ બની શકે તે માટેનો પ્રયત્ન કરવામાં આવશે. તો આ ચર્ચા ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાની છે. અચ્છા, નેતન્યાહુ સાહેબે વધુ એક મહત્વપૂર્ણ મોટી જાહેરાત પણ કરી છે, જે હેક્ઝાગન ઓફ એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. તેને વ્યૂહાત્મક રીતે જે છે તે અહીંયાથી ખાસ મિડલ ઇસ્ટ માટે યોજના બનાવવામાં આવી છે, જેમાં ભારતને એક વૈશ્વિક મહાસત્તા ગણાવવામાં આવી છે અને સાથે સાથે આ વ્યૂહરચનાના કેન્દ્ર સ્થાને ભારતને રાખવામાં આવ્યું છે. વિચાર કરો, મિડલ ઇસ્ટમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેનું કેન્દ્ર સ્થાન ભારત છે. આ કેટલું મોટું મહત્વપૂર્ણ પરિવર્તન છે વૈશ્વિક રાજકારણમાં, તે બતાવે છે. આ જે નવું ગઠબંધન છે હેક્ઝાગન ઓફ અલાયન્સ, તેનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય પૂર્વ અને તેની આસપાસના વિસ્તારમાં ઉભરી રહેલા જે સમાન વિચારધારા ધરાવનારા જે કટ્ટરપંથી શિયા સુન્ની તાકાતો છે તેનો સામનો કરવા માટે છે. અને અલગ અલગ બધા દેશો જે સમાન વિચારધારા ધરાવતા હોય તેને એક મંચ પર આ જે સંગઠન છે તેમાં લાવવામાં આવશે. આ ષટકોણ ધરી એટલે કે હેક્ઝાગન ઓફ અલાયન્સમાં બેઝિકલી ભારત છે, આ ઉપરાંત આરબ દેશો રહેશે, આફ્રિકન દેશો, ભૂમધ્ય દેશો, ગ્રીસ, સાયપ્રસ, અન્ય કેટલાક એશિયન દેશો, તેઓનો પણ સમાવેશ કરવામાં આવશે. બેઝિકલી એવા દેશો કે જે આવા પ્રકારની તાકાતોનો સામનો કરવા માંગતા હોય તેના માટે. અને આપણે પણ જાણીએ છીએ કે ખાસ ભારત અત્યારે ફિલહાલ સમગ્ર વિશ્વભરમાં ક્યાંય પણ જો તણાવ ચાલતો હોય તો તેમાં મધ્યસ્થીના ભાગ સ્વરૂપે જુઓ, વચ્ચે આપણે યુક્રેન અને રશિયા વચ્ચે પણ મધ્યસ્થીનો પ્રયત્ન કરવાની કોશિશ ભારતે કરેલી હતી. ઇઝરાયલ અને જે અન્ય પેલેસ્ટાઇન વગેરેના જે તણાવ હતા તેમાં પણ ભારતે મહત્વનું રોલ અદા કર્યો હતો. આ તરફ શનિ રવિમાં ભારત અને બ્રાઝિલ વચ્ચે બહુ મહત્વના સંકેતો સામે આવ્યા. એક તરફ ટ્રમ્પ સાહેબ છે કે જે સમગ્ર વિશ્વથી અલગ થઈ રહ્યા છે, બીજી તરફ ભારત છે કે જે સમગ્ર વિશ્વને સાથે લાવી રહ્યું છે. પહેલા જુઓ, આપણે મધર ઓફ ઓલ ડીલ કરી યુરોપ સાથે, ન્યૂઝીલેન્ડ સાથે, ઓસ્ટ્રેલિયા સાથે ડીલ કરી, અમેરિકા સાથે ડીલ કરી, અને હવે જુઓ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ભારત અને બ્રાઝિલ વચ્ચેની મજબૂત થઈ રહેલી ભાગીદારીના ભારોભાર વખાણ કર્યા. ભારત સાથેના સંબંધોમાં તેઓ કોઈ સંસ્થાનવાદી દેશ સાથે કામ નથી કરી રહ્યા તેવું સ્પષ્ટપણે તેમણે કહ્યું. લુલાએ કહ્યું કે ભારત અને બ્રાઝિલ વચ્ચેના દ્વિપક્ષીય વેપારને આગામી સમયમાં $30 બિલિયન સુધી પહોંચાડવાનો અમે મોટો લક્ષ્ય લઈ રહ્યા છીએ, અને આ જાહેરાત ગ્લોબલ સાઉથના દેશોની વધતી તાકાત અને એકતા દર્શાવે છે. આપણે બ્રાઝિલની સાથે વાત કરી રહ્યા છીએ, આપણે જુઓ તો તમે યુક્રેન, રશિયાની સાથે વાત કરી રહ્યા છીએ, આપણે ઇઝરાયલ સાથે વાત કરી રહ્યા છીએ, યુરોપ સાથે વાત કરી રહ્યા છીએ, ઇટલી, ફ્રાન્સ, હમણાં મેક્રોન સાહેબ આવેલા,
ટૂંકમાં ભારત સમગ્ર વિશ્વમાં અત્યારે ફિલહાલ જે કહેવાય પોતાની છાપ છોડી રહ્યું છે, સ્પષ્ટપણે આપણે માની શકીએ. આવું ભારતે પાકિસ્તાનની નિંદા જે કરી છે, આ એક માત્ર મુદ્દો આપણા સૌ કોઈ માટે ચિંતાનો છે. તે તાજેતરમાં પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં એર સ્ટ્રાઇક એટલે કે હવાઈ હુમલો કરવામાં આવ્યો, જેની ભારતે આકરી નિંદા કરી. વિદેશ મંત્રાલયે આ હુમલાઓને પાકિસ્તાનની પોતાની આંતરિક નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ ગણાવ્યો અને ખાસ તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બેઝિકલી પાકિસ્તાનના એર સ્ટ્રાઇકની કડક શબ્દોમાં નિંદા કરી હતી અને પવિત્ર રમઝાન માસ દરમિયાન મહિલાઓ તથા બાળકો સહિત જે નિર્દોષ નાગરિકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કરવામાં આવ્યો ભારત દ્વારા. બેઝિકલી અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આ કૃત્યને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને પાડોશી ધર્મના સ્પષ્ટ ઉલ્લંઘન તરીકે વખોડી કાઢ્યું છે અને પાકિસ્તાનના હુમલાનો યોગ્ય અને ગણતરીપૂર્વકનો વળતો પ્રહાર કરીશું તેવો પણ જવાબ ગંભીર ચેતવણી બેઝિકલી અફઘાનિસ્તાને આપી છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે નાંગરહાર અને પક્તિકા પ્રાંત છે ત્યાં પાકિસ્તાને અત્યારે ફિલહાલ હુમલો કર્યો હતો, તો તેને લઈને અત્યારે ફિલહાલ તેઓ હવે જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. આગળ વધીએ અને હવે ખાસ જે પ્રકારે સમગ્ર વિશ્વના માર્કેટ્સની પરિસ્થિતિ છે, ફરી એકવાર હું તમને ગિફ્ટ નિફ્ટીનો પણ અપડેટ આપી દઉં તો અત્યારે ગિફ્ટ નિફ્ટી જે છે તે જ 150-160 પોઈન્ટ આસપાસની મજબૂતીનો સંકેત આપી રહ્યું છે. હવે આપણે જરા એફઆઈઆઈ અને ડીઆઈના સંકેત પર પણ નજર કરવી જોઈએ. જો શુક્રવારે શું થયું હતું, શુક્રવારે આપણે 0.5% નેટ તેજી બતાવી હતી. તેમ છતાંય એફઆઈઆઈએ કેશ માર્કેટમાં તો વેચવાલી જ કરી છે તેવો સંકેત અહીંયાથી ખાસ તમને બનતો જોવા મળી રહ્યો છે. સામે ડીઆઈએ 2637 કરોડ રૂપિયાની ખરીદદારી કરી હતી. સો એફઆઈ અને ડીઆઈનો સંકેત સ્ક્રીન પર લઈને આવો. એફઆઈના ફ્યુચર્સના આંકડા પર એક વખત નજર કરી લો તમે, જ્યાં 139 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ તેમણે ખરીદ્યા, બેંક નિફ્ટીના ફ્યુચર્સ 207 કરોડના ખરીદ્યા. આ તરફ તમે ફિન નિફ્ટીમાં થોડી એવી વેચવાલી જુઓ છો, 344 કરોડના મિડ કેપ સિલેક્ટ, અહીંયા રોલ ઓવર્સ થઈ રહ્યા છે એ સમજી લો તમે મિડ કેપ સિલેક્ટના, અને નેક્સ્ટ 50માં થોડી ખરીદદારી. પછી આવો તમે ઓપ્શન્સ પર. ઓપ્શન્સમાં 9000 કરોડ રૂપિયાના નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે. અહીંયા કંઈક તો નવાજૂની થઈ રહી છે અને આજે તો આમ પણ આપણે ગેપ અપ ઓપન થઈ રહ્યા છીએ એટલે એ ખાસ ધ્યાન રાખો. પણ બેંક નિફ્ટીના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે, 1133 કરોડ રૂપિયા આસપાસના બેંક નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે અને બેંક નિફ્ટીમાં ઉપલા સ્તરે થોડું પ્રોફિટ બુકિંગ પણ આવેલું. પછી ફરી એકવાર તમે 61,000 ઉપર આવ્યા તો એ સ્થિતિ ખાસ ધ્યાન રાખો. પછી તમે આવો ફિન નિફ્ટીમાં થોડી એવી ઓપ્શન્સને ખરીદદારી, મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ વેચ્યા છે અને સ્ટોક ફ્યુચર્સમાં જબરદસ્ત જુઓ 5116 કરોડનો આંકડો છે સ્ટોક ફ્યુચર્સમાં, જે એવું બતાવે છે કે સ્ટોક ફ્યુચર્સમાં બહુ મોટું પરિવર્તન કરવામાં આવ્યું છે શુક્રવારે. અને સ્ટોક ઓપ્શન્સમાં પણ તમે જુઓ તો 487 કરોડની ખરીદારી છે. આ મે બી પોસિબલ છે કે રોલઓવર્સ માફ કરશો રોલઓવર્સ પણ કરવામાં આવ્યા હોય તો એ સ્થિતિને પણ ધ્યાન પર રાખીશું. નેટ 25500ના ક્લોઝ છે, 571નો ક્લોઝ છે અને 150-200 પોઈન્ટ આસપાસની મજબૂતીનો સંકેત ધ્યાન પર રાખવાનો છે. તો આ થઈ ગયો દર્શક મિત્રો તમારો ગિફ્ટ ટુ ગ્લોબ. આજના કાર્યક્રમમાં ટેરિફની કન્ફ્યુઝનનું માર્કેટે સોલ્યુશન આપવાની કોશિશ કરી છે. ન્યૂઝ કેપિટલ માર્કેટ અત્યારે ફિલહાલ સમજાવવાની કોશિશ કરી રહ્યું છે તમને કે કઈ રીતે આ સમગ્ર જે કન્ફ્યુઝન છે તેમાંથી નેવિગેટ કરીને તમારી આજની સ્ટ્રેટેજી બનાવવી. આ સાથે દર્શક મિત્રો આજના આ કાર્યક્રમમાં બસ આટલું જ. મને યશના આપશો રજા. એક બ્રેકનો સમય અને બ્રેક બાદ તમારા માટે ઇન્ટ્રાડે ગેમ લઈને આવી રહ્યા છે મારા સહયોગી યોમિક અને અજય.